કાર્યક્રમમાં યસ સિક્યોરિટીઝથી અમિત ત્રિવેદી જોડાયેલા છે. અમિત, આજે પાવર સેક્ટરમાં થોડુંક ટ્રેક્શન છે. એસજેવીએન ખાસ કરીને રિઝલ્ટ બાદ સારું મોમેન્ટમ બતાવી રહ્યું છે. પાવર સેક્ટરમાં જેએસડબલ્યુ એનર્જીમાં બી આજે ખરીદારી છે. તો કોઈ સ્ટોક્સ જે તમને આ સેક્ટરમાં ગમી રહ્યા છે અને પર્ટિક્યુલરલી તમારો ચાર્ટ વ્યૂ અત્યારે એસજેવીએન પર 6.5% ઉપર છે કાઉન્ટર? એસજેવીએનમાં અગર જોવા જઈએ તો થોડી વોલેટિલિટી થોડી વધી છે રિસેન્ટલી. અગર છેલ્લા 3-4 વીકથી અગર જોવા મળે અને એની પહેલા આપણને એક સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું હતું ઓલમોસ્ટ 160 ના લેવલ્સ પરથી. નિયર ટર્મ ચાર્ટ્સમાં યસ નો ડાઉટ એક આજે અગર આપણે જોવા જઈએ તો 95 નું 96 નું જે હાર્ડલ હતું એનો કમ્પેરેટિવલી હાયર વોલ્યુમ્સમાં બ્રેક થયું છે. તો એક ઇમ્પ્રુવમેન્ટ આવી રહી છે સ્ટ્રક્ચરમાં, બટ મને ઉપરની સાઈડમાં જે છે પોસિબિલિટી જે લાગી રહી છે થોડી લિમિટેડ લાગી રહી છે. તો ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવના હિસાબે એકવાર કન્સિડર કરવું હોય તો કરી શકાય. 94 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ જે છે ઉપરમાં 106 થી 110 ના રાખી શકાય. ઓકે, 110 સુધીના ટાર્ગેટ્સ આવી શકે છે અત્યારે 6.5% ઉપર, અને રિઝલ્ટ બાદ સ્ટોકમાં સારું એવું ટ્રેક્શન જોવા મળી રહ્યું છે. બે કાઉન્ટર્સ એક બાય એક આપણે લઈએ. સૌથી પહેલાં પેટીએમ. અહીંયા ગઈકાલે સારું એવું ટ્રેક્શન હતું અમિત, થોડુંક આજે એક ડીપ આવ્યું છે. શું અહીંયા ખરીદારી કરવાની એડવાઇસ આપશો? PDL, correct? પેટીએમ, યસ. પેટીએમ, ઓકે. પેટીએમમાં ઓવરઓલ જોવા જઈએ સ્ટ્રક્ચર તો આપણને એક મલ્ટીવીક કન્સોલિડેશન પછી ગઈકાલે જેનું એક્શન હતું કમ્પેરેટિવલી સારું એવું હતું ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ અને વોલ્યુમ પણ સારા એવા જોવા મળી રહ્યા હતા. આજે એક નો ડાઉટ થોડું થ્રોબેક છે, બટ ઓવરઓલ અગર આપણે સ્ટ્રક્ચર સમજીએ તો 1050 ના જે લેવલ્સ છે એક સારા સપોર્ટ છે નિયર ટર્મમાં હિસાબે. તો અહીંયાથી અગેન થોડું સાઇડવેઝ કન્સોલિડેશન પોસિબલ છે, બટ એનું અંડરટોન જે છે 1050 ની ઉપર પોઝિટિવ રહેશે. ઇવેન્ચ્યુઅલી થોડા કન્સોલિડેશન પછી પોસિબિલિટી છે કે ઉપરમાં 1200 ના લેવલ્સ પણ સરપાસ કરી શકે. ઓકે, તો આવી રહ્યું છે પેટીએમમાં એક વીકનું કન્સોલિડેશન ને અત્યારે સ્ટોક 1100ની ઉપર ટ્રેડ કરતા આપણે જોઈ રહ્યા છે. હિન્ડાલ્કો, કારણ કે નોવેલિસના રિઝલ્ટ્સ આવ્યા જે એમની અમેરિકાની સૌથી મોટી સબસિડરી છે, નંબર્સ થોડા નબળા આવ્યા, એટલે કે રિઝલ્ટ્સ નબળા આવ્યા. ત્યારબાદ હિન્ડાલ્કોના શેરમાં આજે થોડુંક વીક મૂડ છે. મેટલ શેરો પર તમારો વ્યૂ અમિત? વેદાંતા, હિન્ડાલ્કો, કોઈ સ્ટોક તમને ગમી રહ્યું છે આ લેવલ પર? મોટા મોટી બધા જ સ્ટોક્સમાં નો ડાઉટ એક સપોર્ટની ઉપર છે, બટ અગેન ઉપરની સાઈડમાં જે ફોલોઅપ થ્રુ આવવું જોઈતું હતું એ નહોતું આવ્યું, લાસ્ટ વીકમાં પણ નહોતું આવ્યું. અને સ્પેસિફિકલી અગર આપણે હિન્દાલ્કોની પણ અગર આપણે વાત કરીએ તો નો ડાઉટ એના 650 640 ની આસપાસ સારા એવા સપોર્ટ છે અને એની ઉપર જ મોરલેસ કન્સોલિડેશન થઈ રહ્યું છે અને આગળ જઈને પણ કન્સોલિડેશન રહેશે. બટ જે મોમેન્ટમ જે છે 700 ની ઉપર આવશે, કારણ કે 700 ના જે લેવલ છે એક ટ્રિગર પોઈન્ટ છે. તો અહીંયાથી પણ જે મેટલ સ્પેસ પર બી એક વ્યૂ બની રહ્યું છે, રેન્જબાઉન્ડ બની રહ્યું છે. હિન્ડાલ્કોમાં પણ થોડું કન્સોલિડેશન હજી એક્સટેન્ડ થઈ શકે છે, પણ ઇવેન્ચ્યુઅલી જે મોમેન્ટમ છે 700 ની ઉપર જ આવી શકે છે. એક્ઝિસ્ટિંગ બાય પોઝિશન હોય તો આઈ વુડ સજેસ્ટ કે 640 ના સ્ટોપ લોસ રાખવું જોઈએ. ઓકે, 640 નું સ્ટોપ લોસ રાખવું જોઈએ હિન્ડાલ્કોમાં, ને અત્યારે સ્ટોક લગભગ ફ્લેટ ટ્રેડ કરી રહ્યું છે.